આજે દરેક ગણેશ મંડળને એક પ્રેરણા મળી રહે તેવું કામ વ્યારાના ડીએમ ગ્રુપ ઢોડિયાવાડના યુવકોએ ગણેશ મહોત્સવમાં કરી બતાવ્યું છે। આવું કામ ખરેખર બધાએ કરવું જોઈએ। જોવા ન્યૂઝ અને ગમે તો શેર કરજો। વિઘ્નહર્તા ગણેશ મંડળ દાદા મોરિયા ગ્રુપ ઢોડિયાવાડ વ્યારા દ્વારા આજરોજ ભક્તિ સાથે સેવાનો સમન્વય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સમગ્ર દુનિયા જ્યારે ગણપતિ બાપાના ભક્તિના રંગમાં રંગાઈ છે ત્યારે ગુજરાતના તાપી જિલ્લામાં વ્યારા શહેરમાં આજરોજ ભક્તિ સાથે સેવાના કાર્યક્રમો યોજી લોકોની વેદના સમજી ગણપતિ બાપાના આશીર્વાદથી આજરોજ ફ્રી મેડિકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યારા શહેરના ખ્યાતનામ ડોક્ટરો જેવા કે ડોક્ટર કૃતાર્થ, ડોક્ટર વિશાલભાઈ, ડોક્ટર હાર્દિકભાઈ સહિતના ડોક્ટરોએ ફ્રીમાં સેવા આપી હતી, જેમાં આંખના ડોક્ટરો, હૃદય રોગના ડોક્ટરો, ચામડી રોગના ડોક્ટરો, સ્ત્રી રોગના તથા બાળકોના ડોક્ટરો પણ હાજર રહ્યા હતા, જેમાં 270થી વધુ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો, જેમાં સૌ દર્દીઓને મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે તાપી જિલ્લો બહુલ આદિવાસી વિસ્તાર હોય, જેમાં સિકલ સેલ નામક ભયંકર બીમારી જોવા મળતી હોય ત્યારે વારંવાર તેઓ માટે લોહીની અછત પડતી હોય ત્યારે આજ રોજ આ મંડળ દ્વારા 30થી વધુ રક્ત બોટલો એકત્રિત કરી તાપી જિલ્લાની LK પટેલ બ્લડ બેંકના ડોક્ટરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। જી, આપનો પરિચય? હું પંકજ મંગુભાઈ ઢોડિયા, નવ ઢોડિયાવાડ વ્યારા। હું વિઘ્નહર્તા ગણેશ મંડળ દાદા મોરિયા ગ્રુપના સભ્ય તરીકે છું ને અમારા મયંકભાઈ છે એ અમને ખૂબ સહકાર આપે છે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર। આજે અમે સવારે મફત સારવાર કેમ્પ રાખ્યો હતો અને તેમાં ઘણા બધા લાભ લીધો છે અમારે ત્યાં 200થી વધારે જણે, અને તેમાં મફત વિતરણ કેમ્પ દવાઓ પણ આપી છે અને ચશ્માઓ પણ મફતમાં આપવાના છે। અને બપોર પછી અમે જે બ્લડ ડોનેશન કેમ્પના આવ્યા તેમાં પણ ઘણા લોકોએ અમને સહકાર આપ્યો છે। અમારા મિત્ર મંડળ તથા આજુબાજુના લોકોએ અમને સારો સહકાર મળ્યો છે અને તે બદલ અમે ખૂબ ખૂબ આભારી માનીએ છીએ। અને દર વર્ષે અમે આ જ રીતે અમે દાદા મોરિયાનું નામ ચાલતું રહે તે માટે અમે તો બધાને અપીલ કરીએ છીએ અને સહકાર આપવામાં બદલ। જી, આપનો પરિચય? હું ગામિત મિનલ, નવ ઢોડિયાવાડ દાદા મોરિયા ગ્રુપની એક સભ્ય છું। એમાં આજ રોજ કેમ્પ રાખ્યો હતો, તો એનામાં મફત દવાનું સેવા વિતરણ કરવામાં આવ્યું અને બપોર પછી બ્લડ ડોનેશનનું કાર્ય કર્યું, તો એમાં મહિલાઓ પણ ભાગ લે એવી અપીલ કરું છું। આજ રોજ આપણા બાપાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, ત્યારે આજે તમે એક યુવા છો તો યુવાઓને શું સંદેશો આપશો? બધા મહિલાઓને અપીલ છે કે બધા બ્લડ ડોનેશન કરો અને જ્યાં જરૂર છે ત્યાં સેવા પૂરો। જી, ધન્યવાદ। જી, આપનો પરિચય? મારું નામ અનંતભાઈ પટેલ છે। હું દાદા મોરિયા ગ્રુપનો સભ્ય છું। અમારે ત્યાં આજે સવારે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, તેમાં આશરે 201 જણે લાભ લીધો હતો અને એમને મફત દવાઓ અને તેમના ચેકઅપ કરવામાં આવ્યું હતું। અને સાંજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, તેમાં બ્લડ ડોનેશન કરવા માટે અમારા ગ્રુપના સભ્યો અને ફળિયાના સભ્યોને એ લોકો બધા આવ્યા હતા અને મિત્રોએ બ્લડ ડોનેશન કર્યું હતું। બધાને એ જણાવવાનું કે આવા ધાર્મિક કાર્યો સાથે સાથે સેવાના કાર્યો પણ કરતા રહે, જેથી લોકોને મદદ પણ મળતી રહે અને જેમને બ્લડની જરૂર હોય તેમને બ્લડ પહોંચતું રહે, કેમ કે કેટલીક વાર બ્લડ મળતું નથી। જી, ધન્યવાદ। જી બેન, આપનો પરિચય? હું પાયલ ઢોડિયા, દાદા મોરિયા ગ્રુપમાંથી। આજરોજ શું કાર્યક્રમ યોજવામાં આવ્યા આજે હતા? સવારે હેલ્થ કાર્યક્રમ યોજાયો હતો અને બપોર પછી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું। આ પ્રસંગે આપ નગરજનોને શું સંદેશો આપવા માંગો છો? અમે ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું છે, તો હું બધાને અપીલ કરું છું કે બ્લડ ડોનેટ કરો અને બધી મહિલાઓને પણ અપીલ કરું છું કે તમે પણ કરી શકો છો। જી, ધન્યવાદ।